પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના છાણસરા ગામે મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પોલીસની ગાડી પર 50 થી 70 લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો હતો। આ ઘટના દરમિયાન પોલીસની ગાડીના કાચ તૂટી ગયા હતા અને 2 પોલીસ કર્મચારીઓને સામાન્ય ઈજાઓ પણ થઈ હોવાની માહિતી મળી છે। ઘટનાની પૃષ્ઠભૂમિ એવી છે કે સાંતલપુર પોલીસ એક ડમ્પર ચાલકને પકડવા માટે ગામમાં ગઈ હતી। આ ડમ્પર ચાલકે બેફામ રીતે વાહન હંકારીને ગામનો ગેટ અને એક વીજ પોલ તોડી નાખ્યો હતો, જેના કારણે પોલીસે તેને ઝડપવાનો પ્રયાસ કર્યો હતો। ડમ્પર ચાલકને પકડીને પરત ફરતી વખતે અચાનક અજાણ્યા ટોળાએ પોલીસની ગાડી પર હુમલો કર્યો અને પથ્થરો ફેંક્યા, ત્યારે પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને 50 થી 70 લોકોના આ ટોળા સામે ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ શરૂ કરી છે। આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બની રહી છે અને પોલીસે હવે આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરી રહી છે।